મહેસાણા નગરપાલિકા સમિતિ મહેસાણા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકોએ કરેલા શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। સરદાર પટેલની પ્રતિમા પરા ટાવર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મહાનુભાવોએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। મહેસાણાના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રાથી મહેસાણાના મુખ્ય માર્ગો દેશ પ્રેમ તેમજ દેશભક્તિના ગીતો પર સમગ્ર વાતાવરણ દેશ પ્રેમ બન્યું હતું। પરા ટાવરથી યોજાયેલ આ યાત્રા આઝાદ ચોક, તોરણવારી માતા ચોક, ભમરિયા નારા, બીકે સિનેમા અને સરદાર પટેલની પ્રતિમા મોઢેરા 4 રસ્તા મહેસાણા સુધી યાત્રા સમાપન કરવામાં આવ્યું હતું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સંસદ હરિભાઈ પટેલ, સંસદ મયંક નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, તૃષાબેન પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા ઉપરાંત જિલ્લાના હોદ્દેદાર ઉપરાંત નાગરિકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા અને દેશભક્તિના રંગમાં રંગાયા હતા। આજની તિરંગા યાત્રામાં આ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારના આ સમયમાં સમગ્ર ભારતમાં સૈન્યના પરાક્રમ, સુરાતન અને શૌર્યને વંદન કરવા માટે અને ભારત માતાનો તિરંગો હાથમાં લઈ જ્યારે સૈન્યએ જે સુરાતન બતાવ્યું છે એ માટે નવા ભારતની જ વાત થતી હોય ત્યારે પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। ભારતે વખતો વખત આતંકવાદ સામે જવાબ આપ્યો છે। આ વખતે તો ધર્મ પૂછી હિન્દુસ્તાનની કોમી એકતાને જે દાગ પહોંચાડવાનું કાર્ય કર્યું છે, છતાં પણ હું હિન્દુસ્તાનની જનતાને સલામ આપું છું। 140 કરોડની જનતાએ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે। ભાવસાર ZSTV મહેસાણા।